સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ગાયત્રી શક્તિપીઠમાં શતાબ્દી વર્ષ ઋણ 2026માં પરમ વંદનીય માતા ભગવતી દેવીજી તેમજ અખંડ દીપ શતાબ્દી વર્ષ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી રથમાં પધાર્યા હતા। સમગ્ર ઠાસરા તાલુકાના તમામ ગામોમાં દિવ્ય કળશ અને અખંડ જ્યોતિ સાથે રથ દ્વારા ફરીને ભાવિક ભક્તોને શ્રદ્ધા પૂજન આરતી કરીને પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના પ્રવચનોની દિવ્યગંગા વહાવડાવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ગાયત્રી શક્તિપીઠમાં શતાબ્દી વર્ષ ઋણ 2026માં પરમ વંદનીય માતા ભગવતી દેવીજી તેમજ અખંડ દીપ શતાબ્દી વર્ષ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી રથમાં પધાર્યા હતા। સમગ્ર ઠાસરા તાલુકાના તમામ ગામોમાં દિવ્ય કળશ અને અખંડ જ્યોતિ સાથે રથ દ્વારા ફરીને ભાવિક ભક્તોને શ્રદ્ધા પૂજન આરતી કરીને પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના પ્રવચનોની દિવ્યગંગા વહાવડાવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ગાયત્રી શક્તિપીઠમાં શતાબ્દી વર્ષ ઋણ 2026માં પરમ વંદનીય માતા ભગવતી દેવીજી તેમજ અખંડ દીપ શતાબ્દી વર્ષ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી રથમાં પધાર્યા હતા। સમગ્ર ઠાસરા તાલુકાના તમામ ગામોમાં દિવ્ય કળશ અને અખંડ જ્યોતિ સાથે રથ દ્વારા ફરીને ભાવિક ભક્તોને શ્રદ્ધા પૂજન આરતી કરીને પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના પ્રવચનોની દિવ્યગંગા વહાવડાવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ગાયત્રી શક્તિપીઠમાં શતાબ્દી વર્ષ ઋણ 2026માં પરમ વંદનીય માતા ભગવતી દેવીજી તેમજ અખંડ દીપ શતાબ્દી વર્ષ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી રથમાં પધાર્યા હતા। સમગ્ર ઠાસરા તાલુકાના તમામ ગામોમાં દિવ્ય કળશ અને અખંડ જ્યોતિ સાથે રથ દ્વારા ફરીને ભાવિક ભક્તોને શ્રદ્ધા પૂજન આરતી કરીને પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના પ્રવચનોની દિવ્યગંગા વહાવડાવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ગાયત્રી શક્તિપીઠમાં શતાબ્દી વર્ષ ઋણ 2026માં પરમ વંદનીય માતા ભગવતી દેવીજી તેમજ અખંડ દીપ શતાબ્દી